હું ડૉક્ટર મૃગેશ ગિરીશચંદ્ર શાહ. મને 4 દિવસથી પથરીનો દુખાવો ઉપડ્યો હતો. સોનોગ્રાફી કરાવી, એમાં રાઈટ સાઈડ લોઅર યુરેટરી સ્ટોન આવ્યો અને સાથે સાથે ઇન્ફેક્શન પણ હતું. પછી મેં અભય સરનો કોન્ટેક્ટ કર્યો અને વિધાઉટ ફેલ અભય સરે એકદમ મસ્ત રીતે વાત કરી કે આ કન્ડિશનમાં આપણે સર્જરી કરાવવી જ પડશે. સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં સાહેબ સેવા આપે છે. અને મેં એમને કીધું કે સર રવિવાર છે, તો કે કોઈ વાંધો નહીં, તને ઇમરજન્સી છે તો હું રવિવારે પણ તને હું સર્જરી કરી આપીશ. અમે અહીંયા સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં આવ્યા, એડમિશનથી માંડીને ટ્રીટમેન્ટથી માંડીને બધું એટલું સ્મૂથ લાગ્યું અમને. સ્ટાફ પણ એકદમ બિહેવિયર નાઇસ છે, એટિકેટ નાઇસ છે, સિસ્ટમ સરસ છે. રૂમમાં બધી જ જાતની ફેસિલિટી અહીંયા આપણને મળી રહે છે. અને આજે બીજો દિવસ છે મારી સર્જરીનો અને આજે હું રજા લઈ રહ્યો છું. પણ મને એવું લાગ્યું કે જાણે મારા ઘરમાં જ સર્જરી થઈ હોય અને હું બહુ સારી મેમરી લઈને અહીંયાથી જઈ રહ્યો છું. થેન્ક યુ ડૉક્ટર અભયભાઈ, થેન્ક યુ ડૉક્ટર ગાર્ગીબેન, થેન્ક યુ ડૉક્ટર નિકુંજભાઈ અને થેન્ક યુ સિદ્ધિવિનાયક હોસ્પિટલ.